નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાટણ જિલ્લાની અંદર કેટલીક જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે, જેની અંદર મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, FW, કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને અન્ય. તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ. માય ડિયર ફ્રેન્ડ્સ, તમે અત્યારે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન. 11 માસના કરાર આધારિત ભરતી છે, પાટણ જિલ્લાની ભરતી છે. આપને 10 દિવસની અંદર વેબસાઇટની જે લિંક છે અહીંયા આપેલી છે અને એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તેના પર ક્લિક કરવાથી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો. રાત્રે 12 વાગ્યા સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. સૌપ્રથમ જોઈ લઈએ કઈ પોસ્ટ માટેની વેકન્સી જાહેર કરવામાં આવેલ છે. સૌપ્રથમ પોસ્ટ છે મેડિકલ ઓફિસર. આપ જોઈ શકો છો એની શૈક્ષણિક લાયકાત પણ અત્યારે ડિસ્પ્લે પર દેખાઈ રહી છે કે MBBS અથવા એને સમકક્ષ MD, ડિપ્લોમા, પબ્લિક હેલ્થ, PSM, કમ્યુનિટી મેડિસિન આવા તમામ લોકોને નિષ્ણાત છે તેવા લોકોને 1 વર્ષનો અનુભવ હશે અને કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. ત્યારબાદ આયુષ મેડિકલ ઓફિસરની અંદર પણ BAMS, BHMS, BSAMS ના સ્નાતક જોઈએ અને માન્ય યુનિવર્સિટીની અંદરથી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ફરજિયાત જોઈએ. ત્યારબાદ ફાર્માસિસ્ટ છે જેની અંદર B.Pharm કરેલ હોવું જોઈએ. ફાર્મસીનો ડિપ્લોમા D.Pharm અથવા B.Pharm કરેલ હોવું જોઈએ. ભાષાનું નોલેજ હોવું જોઈએ, હિન્દી, ગુજરાતી તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજનો કોર્સ પણ હોવો જોઈએ અને વયમર્યાદા 40 વર્ષ છે. ત્યારબાદ કમ્યુનિટી હેલ્થ ઓફિસર છે જેની અંદર આપ જોવા જાવ તો 20 જગ્યાઓ છે. CCH નો કોર્સ કરેલો હોવો જોઈએ. BSc નર્સિંગ જો જુલાઈ 2024 પછી કરેલ છે તો તમે BSc નર્સિંગ વાળા ઉમેદવારો પણ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. BSc નર્સિંગ પાસ થાય તેવા ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે. ત્યારબાદ સ્ટાફ નર્સ છે તો સ્ટાફ નર્સની અંદર BSc GNM કરેલ હોવું જોઈએ નર્સિંગ તેમજ કાઉન્સિલમાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત, ભાષાનો નોલેજ હોવું જોઈએ, બેઝિક કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જોઈએ. ફિમેલ હેલ્થ વર્કરની અંદર SSC સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ તેમજ સ્ત્રી આરોગ્ય કાર્યકરની બેઝિક ટ્રેનિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે FFW અને ANMW નો કોર્સ કરેલો હોવો જોઈએ. સહાયક નર્સ અથવા દાયણ કોર્સ કરેલો હોવો જોઈએ. કાઉન્સિલની અંદર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. CCC પાસ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટરનો બેઝિક નોલેજ તેમજ વયમર્યાદા 18 થી 40 હોવી જોઈએ. ત્યારબાદ આમાં અહીં આપેલું છે કાઉન્સિલર, એની અંદર પણ સામાજિક કાર્ય, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન સાથે સ્નાતક હોવા જોઈએ. શરતોની વાત કરવામાં આવે તો તમામ જે નિર્ણય છે એ નીચે સહી કરનાર મિશન ડાયરેક્ટર શ્રી નાઓની રહેશે અને ઓનલાઈન આપણે અરજી કરવાની રહેશે. જો અધૂરી હશે તો અરજી અમાન્ય રહેશે. ટપાલ, કુરિયર, સાદી પોસ્ટથી મોકલેલ તમામ અરજીઓ રદ થવા પાત્ર છે. તો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.